એમાં બેન તમને શામાં મજા આવે? શું શું એક્ટિવિટી કરવાથી મજા આવે, આનંદ આવે? મને તો કામ કરવું બી ગમે, વસ્તુ લાવવી પહેરવી બધું ગમે. જે લાઈન થાય એને ક્યારે પહેરું પછી સંતોષ થાય કે ના પડી રહે ને પહેરી કાચમાં જોયેલું ચાલ. સેલ્ફ લવ એટલે કંઈક નવી નવી વસ્તુ લાવવી, એને પહેરવી, મજા કરવી, એને ફીલ કરવી, ફિલિંગ, એક જાતની ફિલિંગ ફિલિંગ આવે કે આજે બંગડી નવી લાયા તો ચલો પહેરીને જોઈ જઈએ કેવું મસ્ત, મારા હાથ કેવું મસ્ત લાવીશું. હા, કેટલી મસ્ત લાગે છે અરે જોજે કર કેટલી મસ્ત લાગે. એ વસ્તુથી આપણે આપણી જે નવી જે વસ્તુ આવે ને એમાં જે કંઈ પણ વસ્તુ નવી લાવીએ, જેમ કે બંગડી લાવીએ, જેમ કે ગળામાં પહેરવાનું કંઈ લાવીએ, એનાથી આપણે શું કરીએ છીએ ખબર છે? લઈએ તમે જોજો કરવાની. એનાથી આપણે છે ને પોતાના જે બોડી પાર્ટ્સ છે કે પોતાનું કંઈક વસ્તુ છે એને આપણે ધ્યાનથી જોઈએ, વાવ મારો હાથ કેટલો મસ્ત લાગે. એટલે એ બી એક સેલ્ફ લવ છે કે પોતાના જ વખાણ કરવાની. આજે અમે પ્રિયાંશુ એમ જ વાત કરતા હતા. એક બાજુમાં છોકરી આવી ને એને એક કાન મોટો છે ને એક કાન નાનો છે કે પ્રિયાંશુ એના કરતા આપણે ઘરમાં સારું છે, કોઈને કઈ જ ખોટ નથી, બધાને બધી જ વસ્તુ પૂરી છે, એમને કોઈ આંગળા બી ડબલ છે એવું કશું જ નહીં. કેટલું મસ્ત છે આપણે જે બધું, કેટલા ભગવાને કેટલું સારું આપ્યું છે શરીર છે. એટલે એક જાતનો ભગવાનનો ધન્યવાદ ફીલ બી થાય જ્યારે આપણે પોતાની અંદર જ્યારે વસ્તુ જોઈએ ને તો આપણને એ કુદરતનો ધન્યવાદ ફીલ થાય કે ચલો ધન્યવાદ અમને આટલું સરસ જીવન આપ્યું છે. એ ક્યારે ફીલ થાય કે જ્યારે આપણી નજર પોતાની તરફ વળે ને ત્યારે જે વસ્તુની આપણને ફિલિંગ થાય ભગવાને કેટલું સારું આપ્યું છે આપણને, કઈ ખોટ નહીં. તો કેટલી ખોટ લોકોને હોય, લોકોને કેટલી કમી હોય, કોઈને હાથ નહીં હોતા, કોઈને પગ નહીં હોતા, તો એ લોકોનું જીવન કેટલું આકરું છે. તો જ્યારે આપણે આપણું જીવન જોઈએ ને તો આપણને થાય અરે ચલો ભગવાનનો ધન્યવાદ ફીલ થાય કે ચલો અમને તો સારું આપ્યું છે, સારું આપ્યું છે. એટલે આ જે નજર છે ને આપણે બહાર જોવાની કે લોકોનું જીવન કેટલું સારું, પેલા લોકો આટલું મોજ કરે, આટલા પૈસા વાપરે, પેલા લોકો આમ કરે તેમ કરે, એ નજર છે ને બહાર તરફથી પછી અંદર તરફ વળવા લાગે. એટલે જોડે પૈસા હોય તો કે રૂપિયા ના કાઢે લેવી એટલી કંજૂસ બનાવી કરે લોકો ના કાઢે. અને આપણી પાસે 500 રૂપિયા હોય ને તો એ 500 માં આપણે 5000 ની ખુશીને ક્રિએટ કરી શકીએ કે ના અમારી પાસે 500 નહીં, મારી પાસે 5000 રૂપિયાની ખુશી છે. 100 રૂપિયાની કુર્તી લઈએ તો ખુશ થઈ જઈએ, પોતાને ખુશ થઈ જઈએ. એ જે ધન્યવાદ ફિલિંગ છે ને એ જ આપણને આપણી ખુશીને વધારે એટલે તો કહે છે કે યુનિવર્સમાં અનંત વસ્તુ છે. એ અનંત નજરિયો છે આપણો કે આપણે દરેક વસ્તુને કઈ રીતે જોઈએ છીએ. અનંતનો મિનિંગ જ એ છે કે તમે કઈ રીતે કઈ વસ્તુને હેન્ડલ કરો છો. એ એક દોરો બી લાઈન આપણે પહેરી લઈએ ને અને આપણો હાથ આપણા કેટલું આમ મજા આવે જોવાની. ભલે ને 5 રૂપિયાનો દોરો હોય, પછી અમુક લોકોને જોડે લાખો રૂપિયાનું સોનાનું કડું હોય તો એને એટલી મજા નહીં આવતી હોય. આપણને 10 રૂપિયાનો દોરો એ કાયમ પહેરે છે, કાયમ પડ્યો હાથમાં તો મજા ના આવી, નવું પહેરે તો મજા આવે. એટલે અમારી ફિલિંગ જ એવી છે કે નાની નાની વસ્તુમાં જ ખુશી લઈએ અને એ ખુશી પોતાના જ પૈસાની હોય છે ને એવું નહીં હોતું કે ભાઈ તમે આપો હું ખુશ થઉં. પોતાના પરિશ્રમથી કમાઈ કરીને આપેલું પહેરી એટલે ખુશ થાય જ નહીં. એને આપણે ખુદના કમાઈને પૈસાથી લાવીએ ને એ ખુશી લાગે, એ ખુશી વધારે મહેસૂસ થાય કે હાય મેં એટલા મહેનતથી પૈસા ભેગા કર્યા, આ વસ્તુ લાવી, કેટલી મસ્ત છે. એટલે એની ખુશીમાં 4 ચાંદ લાગી જાય. જ્યારે આપણે બીજાની જોડેથી લેવાની આદત પડી ગઈ હોય ને કોઈ બી માણસનો તો એને જેટલું બી મળે ને તો એને ઓછું જ લાગે કેમ કે એનું મન ધરાય જ નહીં. હા, એક વસ્તુ લે તો બીજી વસ્તુની બી મનમાં હાય મને બીજી વસ્તુ બી લેવડાય, આ વસ્તુ હજી લેવી મારે, એને ભરાય જ નહીં. કેમ કે એમાં બી એવું હોય કે એને પોતે પૈસા કમાયા હોય ને એટલે એને મહેનતની કદર હોય, એને કામ કરવાની વેલ્યુ હોય, એના ટાઈમની વેલ્યુ હોય, એના સંઘર્ષ કરવાની વેલ્યુ હોય, એને એક પૈસાની વેલ્યુ હોય. એટલે એ વેલ્યુથી આપણી હેપીનેસ વધતી જાય. કોઈ અપાવે એ તો કોઈ વાર કહી બી દે આ હું અપાવું છું, તું ક્યારે તો આપણી તો ખુશીને તો પાણી ખુશી બધી જતી રહે. ઉલટાને આપણે દુખી થઈ જઈએ, બાપ એટલે આમ કહી દીધું
છે એની ટાઈમ અમારા લોકોની જેમ હેપી રહેશો